તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે મતદારોનો મિજાજ કેવો જોવા મળી રહ્યો છે, મતદારોનો કેવો મૂડ છે, ત્યારે મતદારોને કોને પહોંચાડશે સત્તાની સીડી સુધી? લોકશાહીનું આ પર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઇનલ, તેવામાં કેવો છે મતદારોનો મૂડ? મતદારો કોને પહોંચાડશે સત્તાની સીડી સુધી? મતદારો ઈચ્છી રહ્યા છે પુનરાવર્તન કે પરિવર્તન? મતદારોના મત વિકાસને હશે, મતદારોના વિકાસને વેગ આપશે, કે પછી મતદારો ઈચ્છી રહ્યા છે પરિવર્તન? આ દરેક સવાલો અત્યારે ઉપજી રહ્યા છે, કારણ કે માત્ર ગણતરીના કલાકો જ્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને બાકી હોય, ત્યારે મતદારોનો જે મિજાજ છે તે કેવો જોવા મળી રહ્યો છે? ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે જોધપુર વોર્ડના સોમેશ્વર બંગલોઝમાં. સોમેશ્વર બંગલોઝમાં રહેતા સ્થાનિકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે જે આવતા રવિવારે જે મતદાન આવી રહ્યું છે આ રવિવારે, તેમાં તે લોકો મતદાનનો મિજાજ કેવો છે, કોર્પોરેટર કેવો હોવો જોઈએ, અને લોકોએ અહીં વિકાસને મત આપશે કે પછી પરિવર્તન ઈચ્છી રહ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે મારી પાછળ કે તમામ અત્યારે સોમેશ્વર બંગલોઝના જે રહીશો છે અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. એમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે તમારું? મારું નામ આશીષ શાહ છે. આશીષભાઈ, રવિવારે મતદાન થઈ રહ્યું છે, ખાસ કરીને મૂડ કેવો છે આ વખતે મતદાનનો? આ વખતે એવું લાગી રહ્યું છે પબ્લિક ખૂબ જાગૃત થઈ ગઈ છે અને એજ્યુકેશનનું સ્તર બી ઘણું સુધારવાને કારણે યુથમાં બી એનો પ્રતિસાદ દેખાય છે અને ઘણું સારું મતદાન રહેશે એવો અમારો ઇન્ટેન્શન છે કે મતદાન ખૂબ સારું રાખીએ. સોસાયટીમાં દરેક મેમ્બર પૂર્વમાં ભાગ લે અને ભાજપને ખૂબ જ સારા વોટથી લીડથી જીતાડે. અહીંયા અમારા પર્ટિક્યુલર જોધપુર વોર્ડની વાત કરીએ તો ખૂબ જ સારા કામ થયા છે. આરસીસી રોડ, અમારા અંદર ઇન્ટરનલ રોડ આરસીસી કરી આપ્યા છે, સ્ટ્રીટ લાઇટના કામો થયા છે અને જ્યાં જ્યાં તકલીફો પડી છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે કે સુએજની છે, એ તમામ પ્રોબ્લેમો સમયે અમારા સોલ્વ કર્યા છે. અમે સોસાયટીના તમામ સભ્યો પૂરી અમારા જોશથી પૂરું વોટિંગ ભાજપ તરફી કરી અને ભાજપને જીતવાનો પ્રયત્ન કરીશું. ભારતીય જનતા પાર્ટી કેમ, બીજું ઓપ્શન કેમ નહીં? કારણ કે ભાજપના જે બી કોર્પોરેટર કે કાર્યકરો સમયે સોસાયટીની વિઝિટ લે છે, મારા પ્રશ્નોને સાંભળે છે અને વર્ષમાં એકાદ વાર તો અમારે ત્યાં એવો પ્રસંગ થાય છે કે લોકો કમિટી અહીંયા આવે છે જોધપુર વોર્ડની અને તમામ પ્રશ્નો મેમ્બરોને ભેગા કરી અને એને જે બી હોય પ્રેઝન્ટેશન કરી અને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરે છે. આ પ્રવૃત્તિ ઘણી સારી દેખાય છે અમને. એ સિવાય વોર્ડમાં જીમ, કન્વેન્શન હોલ, કોમ્યુનિટી હોલ, પછી સ્કૂલ, આ બધી વ્યવસ્થા બી નવા બિલ્ડિંગો બન્યા છે. દેખાય છે કાર્ય ખરેખર છેલ્લા 10 વર્ષથી બહુ સારું થઈ શક્યું છે અને થઈ રહ્યું છે અને એમાં ભાગ્યેશભાઈનો ખૂબ જ આમાં ઇન્વોલ્વમેન્ટ છે. એ આગળ બી કોર્પોરેટ રહી ચૂક્યા છે અને ફરીથી એમને મોકો મળ્યો છે સેવા આપવાનો અને એક એમને આ તક મળી કે ના મળી હોત પણ હંમેશા તત્પર રહ્યા છે લોકોના પ્રશ્ન સાંભળવા માટે અને સોલ્વ કરવા માટે. અમે ખૂબ જ સારા પ્રયત્નો કરીને એમને પૂરે જોશથી લીડ અપાઈને જીતાડવાનો પ્રયત્ન કરીશું. આપ શું ઈચ્છો છો કે આ વખતે ખાસ કરીને પરિવર્તન જે પ્રમાણે છાયાબેન થવાનું છે, લોકો ભારતીય જનતા પાર્ટીને જ કેમ મત આપે? ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે દરેક કાર્યકરને બહુ મદદરૂપ થાય છે અને દરેક સોસાયટીના રહીશો સાથે પણ હળી મળીને રહે છે. હર વખતે એ લોકો ઇલેક્શન હોય એ ટાઈમે નહીં, એમણે પણ મુલાકાત સોસાયટીની લેતા હોય છે અને કેટલા આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામો થયા છે. લાઇબ્રેરી થઈ છે, વાંચનાલય થયું છે, કોમ્યુનિટી હોલ થયો છે, વ્હાઇટ ટોપિંગ રોડ થયા છે, દરેક વસ્તુ થઈ છે અને ભાગ્યેશભાઈ પટેલ હંમેશા અમારી સાથે રહ્યા છે. કંઈ પણ મુદ્દો હોય તો એ સાથે આપે છે અને એ ભાગ્યેશભાઈ પટેલની દરેક ઉમેદવાર અમારી સાથે છે. હાલના નવા ઉમેદવારની પણ એ જ આશા છે અને એ લોકો કામ કરશે જ અમારી સાથે, કારણ કે એ લોકો બી ફૂલ સપોર્ટ કરે છે. દરેક તહેવારમાં, પ્રસંગોમાં કંઈ પણ કામ હોય તો અમારી સાથે મદદરૂપ થયા છે. આ વખતે સોસાયટીમાંથી કેટલું મતદાન કરાવશો આપ? બને ત્યાં સુધી મારું તો ઈચ્છા છે કે 100% થવું જોઈએ, પણ અમુક સંજોગો કારણે અમારા સોસાયટીના રહીશો હાજર નથી, બહારગામ ગયેલા છે, અમુકે ખાલી કર્યા છે, એટલે અમે પૂરો આગ્રહ રાખીશું કે અમારાથી જેટલું મતદાન શક્ય થાય એટલું હું કરાવીશ. આપ શું કહેશો, વોર્ડમાં કયા પ્રકારનો વિકાસ છે? યુવાન લાગી રહ્યા છો, મતદાન કેટલું જરૂરી છે? મતદાન ખૂબ જરૂરી છે, કારણ કે દરેક ક્ષેત્રમાં ભૂપેન્દ્રભાઈ સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ અવિરત કાર્ય થયા છે. દરેક ક્ષેત્રની વાત કરીએ તો આરોગ્ય, શિક્ષણ તેમજ દરેક ક્ષેત્રમાં કાર્ય થયા છે. તેથી આપણે વોટિંગ કરવું ખૂબ જરૂરી છે. વોર્ડમાં વિકાસ કયા પ્રકારનો છે તમારા? વોર્ડમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. આરોગ્ય, શિક્ષણ,
અર્બન હેલ્થ સેન્ટર તેમજ અવિરત કામો વિકાસનો વેગ ચાલતો જ રહે છે, તેથી વોટિંગ ખૂબ જરૂરી છે. બીજા સાથે પણ વાત કરીશું. આપણી સાથે લોકો જોડ્યા છે. આપ શું કહેશો, કયા પ્રકારનો વિકાસ થયો છે અને કેટલું પરિવર્તન ઈચ્છી રહ્યા છો? હું કહું કે વિકાસ થયો છે, મતલબ વિકાસ થયો છે એટલે દેખાય છે. વિકાસ એવો થયો છે કે રસ્તાઓ બન્યા છે, સારી ગટર લાઈન, સીવેજ લાઈનો બની છે, લોકોની સાથે લોકોની દરેક જરૂરિયાત ઉપર પાર્ટીએ કામ કર્યું છે. ચાહે જૂના કેન્ડિડેટ હોય, જૂના કાઉન્સિલર હોય કે અત્યારના હાલના 4 કાઉન્સિલર કેન્ડિડેટ હોય બીજેપીના, એ લોકો સખત સંપર્ક રાખે છે અને વિકાસ માટે લડી રહ્યા છે, વિકાસ માટે જ કામ કરી રહ્યા છે, જીવી રહ્યા છે વિકાસ માટે, એવું જ હું કહીશ. અને બીજી વાત, વિકાસ એવો થયો છે કે આજનું જોધપુર અને 10 વર્ષનું જોધપુર એટલો ફરક છે કે લોકો બીજા એરિયાઓથી અહીંયા શિફ્ટ થાય છે, એવો એરિયા આ બન્યો છે. હું હજુ એ કહીશ કે આવનારા 20 વર્ષ ભારતીય જનતા પાર્ટીના જ છે જોધપુરમાં. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અવાનવા કાર્યો કરતા રહે અને વિકાસની ગાથા ચાલતી રહે, એવો જ અમારી આશા છે. આપ શું કહેશો કે મતદાન કરવું કેટલું જરૂરી છે આ વખતે? મતદાન કરવું ખૂબ જરૂરી છે, કારણ કે પરિવર્તનનો તો કોઈ ચાન્સ જ નથી. જે પેનલ છે તે પેનલને ફૂલ બહુમતીથી વધારે પડતા વોટોથી જીતાડવા જોઈએ, જેથી કરીને આપણા કાર્ય જે થઈ રહ્યા છે એ હવે સારી રીતે થતા રહે. કયા પ્રકારનો વિકાસ આ વખતે તમારા વોર્ડમાં જોઈ રહ્યા છો તમે? રોડ, રસ્તા, કોમ્યુનિટી હોલ, જીમ, સ્વિમિંગ પુલ, લાઇબ્રેરી, આ દરેક વસ્તુ બની છે અને તેનો સારી રીતે ચાલી બી રહી છે. આપ શું કહેશો, મતદાન થવાનું છે આ વખતે, આપ મતદાન કરવા જશો, પરિવર્તન ઈચ્છી રહ્યા છો કે કોઈ અન્ય પક્ષને જોઈ રહ્યા છો? પરિવર્તન તો કન્ટિન્યુઅસ છે, થાય જ છે અને અમે જોયું બી છે કે પરિવર્તન થાય છે, બટ નોટ ઇન ધ પાર્ટી, ઇન ધ વર્ક. કે રેગ્યુલર અપગ્રેડેશન થાય છે, બધી વસ્તુઓ વિકાસ થઈ રહી છે અને હજી થતી રહેશે. અમને વિશ્વાસ છે પૂર્ણ. અમે સોસાયટીમાં બધા નક્કી કર્યું કે જોડે જઈને કરીશું વોટ. થેન્ક યુ. આ વખતે શું ઈચ્છી રહ્યા છો તમે? પરિવર્તન થવાનું છે કે તમારો મત કોઈ એક પાર્ટીને જ જવાનો છે? એમાં કોઈ શંકા જ નથી. ભાજપ સિવાય કોઈ હોઈ જ ના શકે, એમાં કોઈ જરૂરત જ નથી. કેટલા વખતથી મતદાન કરશો અને મતદાનની અપીલ કરવા માટે શું કરશો આપ? લોકોને જાગૃત કરીશું અને મતદાન આપે એવી અમને પ્રેરણા આપીશું. ખાસ કરીને તમારા વોર્ડમાં વિકાસની વ્યાખ્યા શું છે? બધું જ શક્ય હતું તે બધું થઈ ગયું છે. જીમ બોર્ડ, જીમ કાનૂન ને બધું, ક્લબ હાઉસ ને બધું થઈ જ ગયું છે. આપ શું કહી રહ્યા છો? વિકાસની વ્યાખ્યા કેટલી અહીંયા થઈ છે વોર્ડમાં? કયા કામો થયા છે? અમને કામ તો ઘણા ટાઈમથી ઘણું ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે એરિયામાં. તમે આખું રંગરૂપ ચેન્જ થઈ ગયું છે એરિયાનું. પ્લસ સોસાયટીઓનો ઇનર બધા બીજા સોસાયટીના બી મિત્રો રહે છે તો બધાથી આઈડિયા લઈએ છે. બધા સોસાયટીમાં ફૂલ ડેવલપમેન્ટ છે અને લોકો બહુ સંતુષ્ટ છે. એટલે કોઈ બીજું ચાન્સ જ નથી. કોઈ બીજી પાર્ટીને અમે વોટ કરી બી ના શકીએ કારણ કે અમે આ પાર્ટીથી ફૂલ સેટિસ્ફાઈડ છે. એટલે પછી આપણું કંઈ ચાન્સ થતું જ નથી બીજી જગ્યાએ. જૂના કોર્પોરેટર તમારી ફરિયાદો કેટલી સાંભળી છે અને કેટલું નિવાકરણ લાયા? એ રેગ્યુલર એમનું મીટિંગ થાય જ છે સોસાયટીમાં અને રેગ્યુલર એમનું વિઝિટ બી છે અને અમે બધા પર્સનલી એમને ઓળખીએ છીએ. આની પહેલા ક્યારે બી કોઈ પર્સનલ ટચ કોઈનું હતું જ નહીં કોર્પોરેટ જોડે. આ વખતે આ ટાઈમમાં આ કોર્પોરેટ જોડે બધાનું પર્સનલ ટચ છે. બધાની વાત પર્સનલી નોટ કરીને સાંભળે છે અને અમારે સોલ્યુશન લઈ આપે છે. આપ શું કહેશો, મતદાન આ વખતે કરવાના છો? કેટલું જરૂરી છે મતદાન અને શા માટે મતદાન કરવાનું? મતદાન 100% જરૂરી છે અને મતદાન 100% થશે અને અમે અમારી સોસાયટીમાંથી 100% મતદાન કરવા પ્રયત્ન કરીશું. અને મતદાન એટલા માટે જરૂર છે કે અત્યારના જે ઉભા રહેલા છે એ સારામાં સારા વોટે એ પોતે જીતે અને એમને પોતાને પણ એક જે અગાઉ આ લોકોએ તે ઘણા બધા વિકાસના કાર્ય કરેલા છે. સોસાયટીના કોમ્યુનિટી હોલ, રોડ, રસ્તા, જીમ, એ સિવાય ઘણી બધી જે સેવાઓ આપેલી છે અને પોતે અહીંયા બધાના ટચમાં હોવાથી અને અહીંના લોકલ કાર્યકર્તાની જૂના અને નવા બંને હોવાથી વારંવાર ટચમાં હોવાથી અને અહીંયા જ્યારે જરૂર પડી ત્યારે પોતે પોતાનો સેવાકીય ફાળો આપે છે અને સમયે પોતાની ફરજ બજાવે છે. અને આ નરેન્દ્ર મોદી સરકારની અંદર આખા દેશનો જ્યારે વિકાસ થયેલો છે ત્યારે મોદી સરકારનો એક જ ધ્યેય છે કે પોતે દેશનો વિકાસ કરશે, સાથે દરેક પ્રાંતનો પણ વિકાસ કરવો છે. તો એના હિસાબે એમના દરેક ઉભેલા
કાર્યકર્તાઓ તથા જે ઉભેલા ઉમેદવારોને પણ એટલું જ પ્રોત્સાહન આપે છે કે તમારે દરેક કાર્ય પોતાના ક્ષેત્રમાં જબરજસ્ત વિકાસ કરવાનો અને એમને ઉપરથી જેટલું દબાણ અને પોતાની નૈતિક ફરજ સમજીને પણ પોતે કરી શકે છે. એટલા જ માટે અમારા ત્યાં અગાઉ પણ અરવિંદ કાકા હતા કે ભાગ્યેશભાઈ પણ રહેલા છે અને જે જૂના પ્રવીણાબેન છે, આશીષભાઈ છે, એ લોકોએ પણ અમારા ભૂતકાળમાં ટચમાં રહેલા છે અને અમારા સોસાયટીના વિકાસમાં અને એરિયાના વિકાસમાં સારામાં સારો પોતે ફાળો આપેલો છે. એટલે એ પ્રમાણે તે હજી આ નવા કાર્ય જે છે એમાં જૂના ભાગ્યેશભાઈ છે, ભારતીબેન છે અને છતાં આજે કોટકબેન અને બોપલમાંથી એટલે નવા 2 એરિયા પણ પોતે નવા કાર્યકર્તો ઉમેરી અને એ બોપલનો વિકાસ પણ સારો થાય જે આખા એ પ્રમાણે જરૂરી છે. બેન, આપ શું કહેશો? શું નામ છે આપનું? મારું નામ કૃષ્ણા છે. કૃષ્ણાબેન, મતદાન આ વખતે કરવાના છો અને મતદાન કરવું કેટલું જરૂરી છે અને કેમ મતદાન કરવાના છો? મતદાન કરવું એટલે જરૂરી છે કે આપણે આપણી ઈચ્છિત વ્યક્તિને વોટ આપી શકીએ કે જે આપણા માટે સારા કાર્ય કરી રહ્યા છે, જે આપણને હેલ્પ કરી રહ્યા છે. આપણે જે પણ કાર્યની જરૂર હોય, સોસાયટીમાં જરૂર હોય કે પછી ગમે તે વોર્ડની જરૂર હોય, તે આપણા કાર્ય આપણે એમની પાસે લઈને જઈએ છીએ, તે આપણા કાર્યો સમયસર પૂર્ણ કરી આપે છે. માટે આપણે વોટ આપવો તો જરૂરી જ છે. અમારા ચેનલના માધ્યમથી મતદાન માટે શું અપીલ કરશો? હું તો એટલું જ કહીશ કે મત કરો, ચોક્કસ કરો, તમે ઈચ્છિત વ્યક્તિને કરો અને આપણા કાર્યો જે વ્યક્તિ કરે છે એને વોટ આપો. ચોક્કસથી તો આ હતા સોમેશ્વર બંગલોઝના જે સ્થાનિકો છે, જે કહી રહ્યા છે કે આગામી જે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જે મતદાન થયું છે એમાં મતદાન કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે મતદાન જ હંમેશા સોસાયટીમાં પરિવર્તન લાવતું હોય છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે મેં દીપસિંહ રાઠોડ.